शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः दोषाः प्रयान्तु नाशं સર્વત્ર સુખી ભવતુ લોકઃ. અનંત ઉપકારી છે અનંત પરમાત્માના શાસનને પામેલો આત્મા એ પ્રભુના શાસનને પામ્યો છે. પ્રભુનું શાસન એના હૈયે વસ્યું છે. એનું લક્ષણ કંઈક હોય, એની નિશાની કંઈક હોય, એનો પરિચય હોય. હું પ્રભુના શાસનને પામ્યો છું તો મારો પરિચય શું? કેમ ખબર પડે? બહારનો તમે જૈન કુળમાં જન્મ્યા છો એની નિશાની આ તમારું ધોતિયું, ખેસ, તિલક, પૂજા, આ તે. પણ તમે શાસન પામ્યા છો એની નિશાની શું? જૈન સહુને સમજાયો. આ તો બહુ ઊંચી બાબત છે, સમભાવ. પણ સમભાવ સુધી પહોંચવાનું જે પહેલું પગથિયું છે એની આરાધના આપણે કરવાની છે. હું આજે એટલા માટે આ વાત કરી રહ્યો છું. સમભાવનો સ્પર્શ કરવા માટે શરૂઆત ક્યાંથી હોય, પ્રારંભ ક્યાંથી હોય? આપણે સમતાની વાતો ખૂબ કરીએ છીએ પણ પ્રારંભ બિંદુ જ ચૂકી જઈએ છીએ, એનો પાયો જ ચૂકી જઈએ છીએ અને માટે આપણે સમતા સુધી પહોંચી જ શકતા. તો આ બધું જ જે આપણે કરીએ છીએ, જે દેખાય છે એ શેની નિશાની છે? તો હું જૈન કુળમાં જન્મ્યો છું એની નિશાની છે. શાસનને પામ્યાની નિશાની યાર, શાસનને પામ્યાની નિશાની. શાસન પામ્યા છો એની અનુભૂતિ પહેલા મને થાય, પછી બીજાને. શાસન પામ્યા છીએ એની અનુભૂતિ પહેલા મને થવી જોઈએ, પછી જ બીજાને. હું જૈન કુળ પામ્યો છું, આટલો જ મારો બોધ છે. શાસન હું પામ્યો છું, મને અંદરથી પ્રેમ જાગે છે, મને અંદરથી મૈત્રી જાગે છે, મને અંદરથી સૌને પોતાના ગણવાનું મન થાય છે. બસ આ અનુભૂતિ જો મને થાય તો સમજવું કે હું શાસન પામ્યો. આ પાયો જ શિવમસ્તુ સર્વ જગત એ સમભાવની કક્ષાએ પહોંચવાનો પાયો છે, પહેલું પગથિયું છે. હું જેની સાથે રહું છું ત્યાંથી મારે શરૂઆત કરવાની. આપણે વિશ્વ મૈત્રીની વાતો કરીએ છીએ, મશ્કરી લાગે ઘણી વાર. જેની સાથે રોજનો સંબંધ છે, રોજ જેની સાથે રહીએ છીએ ને, પ્રામાણિકપણે કહેજો, ઘરમાં બધાએ સાથે આપણને મૈત્રી ખરી? અહીંયા હાથ મૂકીને કહેજો, સાચે સાચ. તરતમતા હોવાની, ભેદભાવ હોવાના જ. જેવા કર્મ કરીને આવ્યા હોઈએ ને એ રીતે જીવવું એ સંસાર છે. જેવા કર્મ કરીને આવ્યા છીએ એ પ્રમાણે જીવવું એ સંસાર છે. પણ જે કર્મ કરીને આવ્યા છીએ એ કર્મની સામે સંઘર્ષ કરીને જીવવું એનું નામ ધર્મ છે. મારો કર્મ એમ કહે છે કે મને આની સાથે નથી બનતું, મને આ મનીષભાઈ નથી ગમતા, એ આવે છે ને મને ચીડ ચડે છે. મને ખબર પડવી જોઈએ કે પૂર્વ ભાવના કોઈક એવા ઋણાનુબંધ છે જે મારા મનમાં આ વ્યક્તિ પ્રત્યે દ્વેષ જગાડે છે. કારણ કે એણે મારું કંઈ બગાડ્યું નથી. ધારો કે બગાડ્યું છે, તો પણ એ પૂર્વ ભાવનું કર્મ છે. હવે હું કઈ રીતે વર્તું? કર્મ એમ કહે છે કે મારે દ્વેષ કરવો જ, હું દ્વેષ કરું છું, આ સંસાર છે. અને નહીં, દૂર તો થવાનું જ છે, પણ દૂર થઈને કરવાનું શું? બસ આપણી પાસે આ પ્રશ્નનો સમાધાન જ નથી. આપણે ભાગીએ છીએ બધેથી, નિમિત્તોથી દૂર ભાગવું, નિમિત્તોથી દૂર રહેવું જોઈએ. કેમ? કે આપણે નબળા છે. હમણાં કોરોના આવ્યો અને લોકડાઉન લાગ્યું, આપણે ઘરમાં રહ્યા. કેમ રહ્યા? આપણી એવી ઇમ્યુનિટી નહોતી કે આપણે એ કોરોનાને સહન કરી શકીએ, પચાવી શકીએ, કે એનો સામનો કરી શકીએ. એ નહોતું, બરાબર? માટે જ બહાર નહોતા નીકળવા. એ પછી આજે કોરોના ગયો નથી, સંપૂર્ણ છે. પણ થયું શું? તમે ઘરમાં રહીને જે ઉપાય કર્યા, તમે ઇમ્યુનિટી વધારવાનું કામ કર્યું, ઇમ્યુનિટી તમારી વધી, હવે તમે બહાર નીકળો છો, કોરોના તમને નડતો નથી.
ધર્મ આ છે, નિમિત્તથી દૂર રહીને તમારી જાતને એવી તૈયાર કરો કે નિમિત્ત વચ્ચે જાઓ તોય તમારું ચિત્ત સ્ખલિત ન થાય. હા, એ બી ધર્મ છે. નહીં, નિમિત્તો સામે નહીં. હું એ કહેતો હતો કે મને તમારા પ્રત્યે દ્વેષ છે, એ પૂરો ભાવનો કોઈ કર્મ છે. તે વખતે હું દ્વેષ કરું એ મારો સંસાર છે, અને તે વખતે હું મૈત્રી ભાવું એ મારો ધર્મ છે. એથી ઉપાય નથી. આ ઉપાય નથી. આ ઉપાય નથી. આ સાધનાનો ઉપાય છે કે નિમિત્તથી દૂર રહીને તમારી જાતને મજબૂત કરો, તમારી જાતને દ્રઢ બનાવો, અંદરથી એવા સજ્જ થવા જોઈએ કે બધાએ નિમિત્ત 100 ઓળી કર્યા પછી જો જમણવારમાં જતા બીક લાગે તો સમજવાનું ઓળી નિષ્ફળ ગઈ છે. ખાવાનું મન થઈ જશે તો આ 100 ઓળી કરીશું. 100 ઓળી એટલે શું? કોઈ સામાન્ય આરાધના છે? 1 વર્ષનું વર્ષીતપ કર્યું હોય અને જો ખરેખર વર્ષીતપ આરાધ્યું હોય ને, એ પછી ખાવાની કોઈ ફરિયાદ જીવનમાં રહેવી ન જોઈએ. તપશ્ચર્યા એટલે નિમિત્તથી દૂર રહેવું, અને તપ કરવાની સાધના એ છે કે નિમિત્તો વચ્ચે જઈને પણ માણસ અલિપ્ત રહી શકે, નિર્લેપ રહી શકે. આ ફળ છે, ધર્મનું ફળ નિર્લેપતા છે. ભાગવું એ કે ધર્મ થોડું છે? ભાગવું એ ધર્મ છે. ભાગી જાઓ, અહીંથી હિમાલયમાં જતા રહો. દૂરનો અર્થ શું થયો? એ જ ભાગવું જ થયું ને. કરશો શું દૂર રહીને? સંસ્કાર દેવો નિમિત્ત. તમે વસ્તુ સમજો, ધર્મ શું શીખવાડે છે? ધર્મ શું ઈચ્છે છે? ધર્મ ઈચ્છે છે સંસ્કાર બદલવાનું. નિમિત્તથી દૂર રહ્યા તો તમે સંસ્કાર તો બદલ્યા જ નથી. વળી જ્યારે તમે વચ્ચે આવશો ત્યારે તમારી હાલત તો એ જ રહેવાય. હાલત તો એ જ રહેવાય. મને ખોરાક પચતો નથી એટલે મારે ખોરાક ખાવો નહીં, બરાબર? મને ખોરાક પચતો નથી એટલે મારે ખોરાક ખાવો નહીં. ચલો ઈલાજ છે. આ શું કહેશે? આ ડૉક્ટર સાહેબ બેઠા એ શું કહેશે? ના, તમે એમ કહેશો ખાવાનું બંધ કરો? તમે એમ કહેશો કે હમણાં થોડા વખત માટે તમે જરા આ લો, આ લો, આ લો, અને પછી તમે ઈલાજ એવો કરશો કે કંઈ પણ વાપરી શકે, કંઈ પણ ખાઈ શકે તો એને અપચો ન. આને કહેવાય ધર્મ. સમજાય છે કે ન સમજાયું? આપણે છે ને ખાલી તપ પકડીને બેસી ગયા, આપણે ખાલી સામાયિક પકડીને બેસી ગયા, આપણે ખાલી પૂજા પકડીને બેસી ગયા, આપણે ખાલી અમુક આરાધનાઓ નિમિત્તોના નિમિત્તે કરવાની પકડીને બેસી ગયા. એનું ફળ શું હોવું જોઈએ એનું ચિંતન આપણા જીવનમાં આવ્યું જ નહીં. એટલે આપણે ક્રિયા તો કરતા રહ્યા પણ ધર્મ પણ ચૂકતા રહ્યા. ક્રિયા કરતા રહ્યા છીએ, ધર્મ ચૂકાતો રહ્યો છે. ધર્મ સુધી પહોંચ્યા જ નહીં. આટલી ક્રિયા કરવા છતાં ધર્મ સુધી પહોંચ્યા નહીં. હું તપશ્ચર્યા કરું, આ ક્રિયા છે, અને ખાવા બેસું ત્યારે મારા મનમાં કોઈ આસક્તિ ન જાગે, આ ધર્મ છે. પહોંચ્યા છો? 1 વર્ષથી વર્ષી તપ કરતા હતા, તમે જોજો નોકારસી કરવાની એવી લાલસા જાગે ને, હાશ હવે નોકારસી, હવે બંધન નહીં. પિયાસનું પણ બંધન લાગે વર્ષી તપ પછી. આ કહેવાય કે આપણે ક્રિયા તો કરી, ધર્મ પામ્યા નહીં. ધર્મ ચૂકીને શેનો અહંકાર કરીએ? ધર્મ તો ચૂકાતો જ જાય છે. ધર્મ સુધી તો પહોંચાતું જ નથી. આ લક્ષ્ય પણ નથી, આ સમજણ પણ નથી. આ બધું જ એટલા માટે બતાડવામાં આવ્યું છે, સંસ્કાર બદલવાના જ. આપણે ભૂલી ગયા, આપણે ચૂકી ગયા. સંસ્કાર બદલવાની આખી પ્રક્રિયા જ ચૂકી ગયા. બસ ઉપર ઉપર બુદ્ધિના ક્ષેત્રે જેટલું સમજાયું, જેટલું કરીએ છીએ એને ઇતિશ્રી માની લીધું. બસ હવે આપણું કલ્યાણ તો હાથ વગું છે. હવે તો આપણે ઈચ્છીએ ત્યારે મોક્ષમાં જઈએ. ધર્મ અંદર આવ્યો છે કે નહીં એ તપાસ કરતા રહો. આ બધું જ કરીને આપણે ગઈકાલે ક્યારે વાત થઈ,
સાંજ પડે બિઝનેસમાંથી તમે ઘરે આવો તો તમારા મોઢા ઉપર સંતોષ કે તમારા મોઢા ઉપર વિષાદ, એ શેની નિશાની છે? તમે કમાણી કરી હોય તો તમને સંતુષ્ટિ હોય, આનંદ હોય. તમે કમાણી ન કરી હોય તો તમારા ચહેરા ઉપર વિષાદ હોય. તમે જરાક નમાલા થઈને ઘરમાં આવો, ઘરવાળાને ખબર પડી જાય આજે ગરબડ. ચાલો આપણે બીજાની વાત છોડી દો. આખો દિવસ ધર્મ કર્યા પછી તમને શેનો અનુભવ થાય? કે કાંઈ નહીં, બસ થઈ ગયો. એક રૂટીન, એક ટેવ સચવાઈ ગઈ, એનો આપણને આનંદ છે. અને એની ખોટું નથી કહેતો, હું એ બાબતને ખોટી નથી કહેતો, પણ આપણે અટકી પડ્યા છીએ એને ખોટું કહું છું. તમે તે સ્થગિત થઈ ગયા છો એ ખોટું છે. મારું પ્રતિક્રમણ થઈ ગયું, મને સંતોષ થઈ ગયો. મારું આજનું એકાસરું થઈ ગયું, મને સંતોષ થઈ ગયો. મારી સામાયિકનો નિયમ સચવાઈ ગયો, હું સંતુષ્ટ થઈ ગયો. બસ વાંધો મારો ત્યાં જ. કેમ આટલાથી સંતોષ થઈ જાય? કેમ અંદર કાંઈ વૃત્તિ બદલાઈ કે નથી બદલાઈ? અંદર વિચારો બદલાયા કે નથી બદલાયા? પૂર્વભવના જે સંસ્કારો, આસક્તિના, મોહના, ખાવાના, પીવાના, પહેરવાના, ઓઢવાના, આ જે બધા આગ્રહો છે, નાની નાની વાતોમાં આગ્રહો દેખાય. નાહવામાં દેખાય ને, અમુક જ સાબુ જોઈએ, અમુક જ તેલ જોઈએ, અમુક જ શેમ્પુ જોઈએ, બધું ફિક્સ જ હોય. એ ન હોય ને તો તમને નાહવામાં મજા ના આવે. ત્યાં તપાસ કરવાની છે કે આ બધી વૃત્તિઓ બદલાઈ રહી છે કે નથી બદલાઈ રહી? આ બધા આગ્રહો મારા છૂટી રહ્યા છે કે નથી છૂટી રહ્યા? આના કારણે મારા ચિત્તમાં જે સંકલેશ પેદા થાય છે એ સંકલેશ ઓછો થઈ રહ્યો છે કે નહીં? સંકલેશ ઘટે નહીં તો એ ધર્મ જ નથી. સંકલેશ ઘટવો જોઈએ. શું પહેલા ધર્મથી બદલાય ને, બહાર નહીં બદલાય. બહારનો ધર્મ બહારની પરિસ્થિતિ બદલે, અંદરનો ધર્મ અંદરની બદલે. જાગૃતિપૂર્વકનો ધર્મ. હું ધર્મ સંકલેશ ઘટાડવા કરું છું તો એના માટે બે વસ્તુ છે. આજ પાસમાં છે, એક બાજુ બ્યુટી પાર્લર છે, એક બાજુ હોસ્પિટલ છે. બ્યુટી પાર્લર શું કરે? શણગારી. હોસ્પિટલ શું કરે? એક બહાર શણગારે, એક અંદર સુધારે. તમને ક્યાં જવું ગમે? અચ્છા, માંદા હો તો ક્યાં જાઓ? તમને સફેદ ડાઘ નીકળ્યો છે તો બ્યુટી પાર્લરમાં જવાય કે હોસ્પિટલમાં જાવ? શરીર માટે આ ડાપણ છે, આત્મા માટે? શરીર માટે આ સમજણ છે કે હોસ્પિટલમાં જ જવાય, બ્યુટી પાર્લરમાં ન જ જવાય. કારણ કે બ્યુટી પાર્લરમાં જઈશું તો કદાચ થોડી વાર માટે દબાવી દેશે, કોઈને દેખાશે નહીં, પણ રોગ તો નિર્મૂળ નથી થયો ને. રોગ નિર્મૂળ થાય એ કામ ડૉક્ટરનું છે. એમ અંદરના દોષ નિર્મૂળ થાય એ કામ ધર્મનું છે. પુણ્ય વધે આ બ્યુટી પાર્લર છે, અને દોષો ઘટે આ હોસ્પિટલ છે. બહુ અઘરું છે. મૂકી દઈએ તો પછી પડતું. આપણે જ્યાં હતા ત્યાં બરાબર છે. એની મેળે દુકાને જવાથી એની મેળે કમાઈ જવાય? કરવું પડે ભાઈ, કરવું પડે. એની મેળે જો હું વારંવાર કહું છું, પુણ્ય ભેગું કર્યા પછી સામગ્રી મળે છે, ધર્મ નહીં. ધર્મનો એક જ માર્ગ છે, પુરુષાર્થ. સામગ્રી ધર્મની મળશે પુણ્યથી. આ તમે જિનાલયની, ઉપાશ્રયની સાવ નજીકમાં રહો છો, બરાબર? બધા જ સંયોગો અનુકૂળ છે, બધી જ પરિસ્થિતિઓ અનુકૂળ છે, તમારું આરોગ્ય અનુકૂળ છે, તમારું શરીર અનુકૂળ છે, બધું જ તમને અનુકૂળ મળ્યું છે. એ કોના કારણે? હવે ધર્મ મેળવવાનો જ. દેવગુરુ ધર્મ આપણને મળ્યા છે, આ ઓઘે ઓઘે કહેવાય. આ બહારની દ્રષ્ટિથી કહેવાય, બાહ્ય દ્રષ્ટિથી. તાત્વિક દ્રષ્ટિએ હજી દેવગુરુ ધર્મ પામ્યા નથી. પામ્યા નથી. સાધન રૂપે આ પ્રતિમા મળી છે, પરમાત્મા મળ્યા છે.
પ્રતિમા મળી છે, પરમાત્મા મળ્યા છે. આપણે પરમાત્માથી હજી દૂર છીએ. જો દેરાસરમાં જઈને મને એમ થતું હોય બહારનું યાદ આવતું હોય, સમજવાનું પરમાત્મા નથી મળે, પ્રતિમા મળી છે. એવું સુખના સમયે થાય ને તો સમજવું કે ધર્મ છે. દુઃખના સમયે તો દુઃખ મેં સૌ સુમિરન કરે, દુઃખ મેં કરે ન કોઈ, જો દુઃખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. ભાઈ સ્મરણ થવું જોઈએ. ક્ષણે ક્ષણે તમે પામ્યા છો, અંદરથી એવો અહોભાવ ઉમડવો જોઈએ, એવો પ્રગટવો જોઈએ. કેટલા ભવોની રખડપટ્ટી પછી, કેટલું અજ્ઞાનના લીધે કષ્ટો સહન કર્યા પછી આ મળે જ. જે અનંતી વાર મળ્યું છે ને એની પાછળની ઘેલછા હજી આપણી ઓછી થતી નથી. અનંતી વાર મેળવ્યું અને અનંતી વાર મૂકીને આવ્યા, એની જ પાછળ આખું જીવન, આ બધું જ પુણ્ય, બધી જ શક્તિ, સઘળું એ આપણે ખર્ચી નાખીએ. કોની પાછળ ખર્ચાય? સાચું કહેજો. આપણું પુણ્ય, આપણી શક્તિ, આપણી સંપત્તિ કોની પાછળ ખર્ચાઈ રહી છે? જે સાથે આવવાનું છે એની પાછળ, કે જે અહીંયા જ રહેવાનું છે એની પાછળ? ક્યાંથી અહોભાવ? આ વિચાર કરશો તો અહોભાવ પેદા થશે. માંડ જન્માંતર, ઉદયસુરી મહારાજ એક શ્લોક કહેતા હતા, જન્માંતર સહસ્રેષુ. તમે સાંભળ્યું જશે, સાહેબ અહીંયા હતા તો યાદ ન હોય ને, અમને ફાયદો એ છે, તમને યાદ ન હોય. અમે કોઈ બી વાત 2 વાર કરી શકીએ, 20 વાર કરી શકીએ. જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિ નરાણામ ક્ષીણ પાપાનામ જીને ભક્તિ પ્રજાયતે. જન્માંતર સહસ્રેષુ, હજારો 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 જન્મોમાં તપ તપ્યા હોય, ધ્યાન ધર્યા હોય, સમાધિની સાધના કરી હોય, અને એ રીતે પોતાના પાપો ઘટાડ્યા હોય, પોતાના આત્માની મલિનતા ઓછી કરી હોય, ત્યારે પરમાત્મા પ્રત્યે ભક્તિ પ્રગટ થાય. મળ્યું છે ને, મેળવી જાણો, આરાધી જાણો, સાધી જાણો. દેરાસરના આટા મારવાથી કાંઈ નહીં થાય. દેરાસરમાં રોજ એટલે આવવાનું છે. એકાદો દિવસ એવો આવી જાય, એકાદી ક્ષણ એવી આવી જાય, પ્રભુ મારી સાથે પાછા આવી જાય, એ મારા જીવનમાં પ્રવેશી જાય, માટે હું રોજ દેરાસરમાં પ્રવેશ કરું છું. ક્ષણે ક્ષણે એનું સ્મરણ આવે ને એ રીતે પરમાત્માની ઉપાસના થાય. આ ઉપાસના જ દેરાસરમાં કરો છો ને, એ પૂજા ભક્તિ તો બાહ્ય ભક્તિ, દ્રવ્ય ભક્તિ. પણ પ્રભુને દેરાસરમાંથી લઈ જાઓ અને તમને એમ થાય કે હું જૈણાપૂર્વક ચાલું, તો સમજવું કે જૈણાપૂર્વક તમે ચાલતા ચાલતા ઘરે ગયા ને, એ દરેક પગલું એ પરમાત્માની પૂજા છે. અને એ આ પૂજા કરતા અનેક ગણી મહત્વની છે. એ પૂજા ન આવે તો આ પૂજાનું કોઈ ફળ. પૂજા શાના માટે કરવાની છે? તમને ખબર છે પરમાત્માની પૂજા કેમ કરવી? આ દ્રવ્ય પૂજા એનો અધિકાર કેમ મળે? કોને મળે? શ્રાવક ને ખરો. હા, શ્રાવક ને એમ કહીએ તો સારું. હવે હાથ ઊંચા કરો, શ્રાવક કેટલા? આ દ્રવ્ય પૂજાનું ફળ શું? વિરતિનું પરિણામ પ્રગટે તો જ આ દ્રવ્ય પૂજા સાર્થક છે. જેને વિરતિનો પરિણામ હોય ને, કે ભાઈ મારે ત્યાં સુધી પહોંચવું છે, અને એના સાધન લેખે પૂજા કરે, એનો અધિકાર. આપણે તો સંસાર માટે કરી દઈએ. પરમાત્માનો ઉપયોગ કે પરમાત્માની ઉપાસના? પરમાત્માનો ઉપયોગ કે ઉપાસના? મારો સ્વાર્થ હોય, મારો એ ઉપયોગ છે, અને મારા આત્માનું હિત એ ઉપાસના છે.
દરેક પગલે સાવધાની આવી જાય. પ્રભુ પામ્યા છો, પરમાત્માને પામ્યા, સમજ્યા છો ભગવાનને, કાંઈ નહીં થાય. અહીં 1 કિલો સોનું ચડાવશો કોઈ ફેર નહીં પડવા. કદાચ તમને 1ના 10 કિલો મળી જશે, લઈને જવાના. 10 કિલો મળે તો 10 કિલોના દાગીના બનાવીને પહેરી શકો ખરા? કેમ? પહેરો શું થાય? ઉપાડી ન શકાય, વાગે, તમને જ વાગે. આ થવું જોઈએ તો જ આ સાર્થક, તો જ આ લેખે. તમે પામ્યા છો, હું એ કીધું હતો શરૂઆતમાં, શાસન પામ્યા છો. એના લક્ષણ શું, એની નિશાની શું? આ શિવમસ્તુ સર્વ જગત આ શાસન પામ્યાની નિશાની. મારું હૈયું પ્રેમથી છલકા, સૌને પ્રેમ કરવાનું મન થાય. અરે સૌ બધા જ પોતાના કર્મ પ્રમાણે જીવે છે, સૌ પોતાના કર્મ પ્રમાણે વ્યવહાર કરે છે, સૌ પોતાના કર્મ પ્રમાણે સંસ્કાર પ્રમાણે આચરણ કરે છે. એ એની જવાબદારી છે ભાઈ. હું એના પ્રત્યે, એના વ્યવહારને જોઈને, એના આચરણને જોઈને, એની પ્રવૃત્તિ જોઈને હું રાગદ્વેષ કર્યા કરું તો મારો ધર્મ નથી. કોઈની કરુણા ચિંતવ્ય ધર્મ છે, પણ કોઈનું ખોટું જોયા કરવું એ ધર્મ નથી. કહી શકીએ, ચોક્કસ કહી શકીએ, અધિકાર મેળવ્યો હોય તો. તમારામાં એના પ્રત્યે હિત બુદ્ધિ છે. કહેવાનું 2 રીતે થાય. મને દ્વેષ હોય તોય હું કહું, અને હિત બુદ્ધિ હોય તોય હું કહું. સંભળાવવા માટે પણ કહું અને એને સંભાળી લેવા માટે પણ કહું. આપણે મોટા ભાગે સંભળાવવા માંગતા હોઈએ છીએ. તારી ભૂલ છે એને અહેસાસ થાય એટલા માટે કહેતા હોઈએ છીએ. એને નીચા જોડું થાય એટલા માટે આપણે કહેતા હોઈએ છીએ. અને આવું હોય ત્યાં સુધી મને કોઈ અધિકાર નથી. કોઈને ઉતારી પાડવાનો મને અધિકાર નથી. હું શાસનની ચિંતા કરું છું એવી બુદ્ધિ ક્યારે લાવતા નહીં. હજી પેલા પામો શાસનને, પછી ચિંતા કરજો. જેને આત્માની ચિંતા જાગી નથી ને એ શાસન પામ્યો નથી, અને એને શાસનની ચિંતા કરવાનો કોઈ અધિકાર નથી. કોઈ પણ હોય એ એના કર્મ પ્રમાણે, એના સ્વભાવ પ્રમાણે, એની આદત પ્રમાણે જીવે છે, વર્તે છે. કરવા દો ને. તમે તો કરુણા કરો, તમે તો પ્રેમ કરી લો. તમારે તો તમારું સાધી લેવું છે ને. આપણે તીર્થંકર નથી કે આપણે બધાનું કલ્યાણ કરવા નીકળી જઈએ. અને તીર્થંકરે પણ એ જ દાખલો પૂરો પાડ્યો છે, પહેલા તારું સાધી લે, પછી બીજાની પંચાયતમાં પડજે. 12.5 વર્ષ પ્રભુ, 12.5 વર્ષ જઈને ઉત્તમ વિરજી ભૂમિ ન ઠાયા હો. બેઠા નથી પલાઠી વાળીને. કેમ? હું નિર્દોષ ન થાઉં ત્યાં સુધી આંગળી ચીંધવાનો મને અધિકાર નથી. હું જ્યાં સુધી દોષ મુક્ત નથી ને ત્યાં સુધી હું તમને એમ ન કહી શકું કે તારામાં એબ છે. પેલા પોતાના ગિરેબાનમાં ઝાંકો, પછી બીજે જુઓ. ધર્મ આટલો જ છે, બધેથી સંકેલીને પોતાની જાતમાં ઠરવું, એનું નામ ધર્મ છે. બધેથી સંકેલાઈને પોતાની જાતમાં ઠરવું, એનું નામ ધર્મ છે. કોઈ પંચાત ન બચે, કોઈ દોષ દ્રષ્ટિ ન બચે, કોઈ બીજાની ફરિયાદ ન બચે. જે જેવો છે તેવો જ. યોગ્ય લાગે, વ્યક્તિ યોગ્ય હોય, મારી પાત્રતા હોય તો હું એને પ્રેમથી એમ કહું કે ભાઈ આમ કરીશ, આ કરીએ તો સારું. હજી તો આપણને પહેલાં તો પાત્રતા ત્યાં ખબર પડે કે મને કોઈ ભૂલ બતાડે તો હું શું રિએક્શન આપું છું. જો તમે શીખવા તત્પર હો તો જ તમે કોઈને શીખવાડવા માટે અધિકારી છો. તમને કોઈ કહે અને તમને મરચું લાગતું હોય તો સમજી લેવાનું કે હજી બીજાને કહેવાનો અધિકાર મારો નથી. હજી એટલું સત્વ જ નથી પ્રગટ્યું કે કોઈ મારી ભૂલ દેખાડે. મેં હમણાં જ કે અહીંયા કહ્યું હતું કે વિદ્યાનગરમાં મિથ્યાત્વની સ્થિતિ હોય ને, હરિભદ્ર સુરી મહારાજે યોગ દ્રષ્ટિ સમુચ્ચય લખ્યું છે. એમાં ત્રીજી દ્રષ્ટિ છે
ભલા એ હજી મિથ્યાત્વની ભૂમિકા છે. મેં ત્યાં કહ્યું વિજ્ઞાન એહ દૃષ્ટે હોય વરતતા યોગ કથા બહુ પ્રેમ અનુચિત તે નવી આચરે વાળ્યો વળે જીમ હેમ. હજી મિથ્યાત્વની ભૂમિકામાં છે, ઉપર ઉઠી રહ્યો છે, અમુક શુદ્ધિ થઈ છે. એ જીવની કેવી ભૂમિકા હોય? આ દ્રષ્ટિએ મતલબ આ કક્ષાએ પહોંચેલો જીવ યોગ કથા બહુ પ્રેમ, એને આત્માના હિતની વાત આવે અને રોમાંચ થાય, એને આનંદ થાય, એને સાંભળવા માટે એમ થાય બસ તરસતો. હિતની વાત ક્યારે સાંભળવા મળે? આત્માની વાત ક્યારે સાંભળવા મળે? મન રાજી થાય એવી વાતો તો 24 કલાકમાં અઢળક વાર સાંભળીએ છીએ. મનને રાજી કરવું ને એનું નામ જ સંસાર છે. આત્મા રાજી થાય એ ધર્મ છે. આપણે મનને જ રાજી કર્યું છે. અહીંયા રાજી થાય, આત્માનું સાંભળવાનું હોય ત્યારે રાજી થાય. અનુચિત તે નવી આચરે. કોણ? હજી મિથ્યાત્વની કક્ષામાં છે. આપણે તો દાવો કરીએ છીએ સમ્યક. અનુચિત તે નવી આચરે. ક્યાંય એક જરાક અહિત થઈ જાય એવું કોઈ આચરણ ન કરવું, એના માટે સજ્જ હોય. અને વાળ્યો વળે જીમ હેમ. સોનું સૌથી સહેલી ધાતુ છે. વાળી શકાય, ઘાટ ઘડી શકાય, એને આકાર આપી શકાય. એનું પોત, એની ભૂમિકા પણ એ સુવર્ણ જેવી હોય. જેમ તમે વાળો એમ વળી જાય. ભાઈ આમ ન થાય એમ રાજી થાય. કોઈ ભૂલ દેખાડે ને તો રાજી થાય. આવી ભૂમિકા આવે ને પછી કોકને ભૂલ દેખાડી શકે. આપણે તો એવું માન્યું કે જાણ્યું એટલે કોઈકને જણાવું. હું એમ કહેતો તો શિવમસ્તુ, આ આપણી ધર્મ પામ્યાની ભૂમિકા. જૈન કુળનો જન્મ એની નિશાની આ બધી જ છે. આપણે જે બહારથી કરીએ છીએ બધું જ એ જૈન કુળમાં જન્મ્યાની નિશાની છે. પણ પ્રભુ શાસન પામ્યાની નિશાની એ આપણું હૃદય છે, આપણી હૃદયની ભાવના છે. એ મૈત્રી વધવી જોઈએ. આ બેરોમીટર છે. પાયો કયો છે? પાયો ધર્મ અને કલ્પવૃક્ષ કયો છે? ધર્મ એ કલ્પવૃક્ષ છે. અને કલ્પવૃક્ષનું પાયો શું છે? તો મૈત્ર્યાદિ 4 ભાવના. યેર્ન જ્ઞાતા ન ચાભ્યસ્તા સ તેષામ અતિ દુર્લભ. સ્પષ્ટ લખ્યું છે યોગ સારમાં કે જેણે આ ભાવનાઓ જાણી નથી અને આ ભાવનાઓના જીવનમાં અભ્યાસ કર્યો નથી, એના માટે ધર્મ દુર્લભ છે. સામગ્રી નહીં, ધર્મ. આપણે સામગ્રીને ધર્મ માન્યો ને માટે આપણને સંતોષ થઈ ગયો કે અમે ધર્મ પામી ગયા એટલે આપણું કલ્યાણ નક્કી છે. નહીં, ફરી વાર કહું છું, પુણ્યથી સામગ્રી મળશે, ધર્મ તો પુરુષાર્થથી જ મળશે. અને એ પુરુષાર્થ કરવાનો છે. મૈત્રી છલકાવી જોઈએ. કોઈ પણ હોય, ગમે તે હોય, દરેક માટે. અહીં તો આતંકવાદીને ધિક્કારવાની ના કરીશ. નિંદ્યો ન કોપી લોકે પાપિષ્ઠેષ્વપી ભવ સ્થિતિશ્ચિંત્યા. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું, સંસારમાં એક પણ આત્મા એવો નથી જેની નિંદા કરી શકાય. સવાલ તો આપણને થાય ને, સાહેબ એવા પાપી જીવો બચ્યા છે, એવા પાપો કરે છે, નૃશંસ કામો કરે છે, એની એ નહીં. પાપિષ્ઠેષ્વપી ભવ સ્થિતિ. એની ભવિતવ્યતાનું ચિંતન કરજો ભાઈ. એ પાપ કેમ કરે? એને વાતાવરણ મળ્યું છે, એને માહોલ મળ્યો છે, એની ભવિતવ્યતા એવી છે. એની કરુણા ચિંતવવાની હોય, એને ધિક્કારવાનો ન હોય, એની નિંદા ન હોય, એની બદબોઈ ન હોય, એને વખોડવાનો ન હોય. તમારું હૃદય હા જાગે, અંદર બધું જ જાગે. આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ, ફલાણું. અત્યારે ઘણું જાગે છે ઘણા. આ મોદીજી શાંતિથી બેઠા છે, એને કાંઈ પડી જ નથી, ઘણા બોલે છે. આ તો જાણે રમત હોય, બાજુમાં જઈને લડી આવવાનું હોય એવી રીતે વાત. કેવા કશાયો ભાઈ! અરે તમે કાંઈ કરી શકવાના. આપણે શું કરી શકીએ? આપણે જે કરી શકીએ ને એ આ છે. યુદ્ધ તો કોઈ વિકલ્પ ન હોય ને, કોઈ જ વિકલ્પ ન બચ્યો હોય ત્યારનું પગલું છે. પણ મારું પગલું શું હોય? હું શું કરી શકું? હું શેમાં યોગદાન આપી શકું? હું મારી આરાધનાથી યોગદાન આપીશ. મેં કાલે કહ્યું હતું, આપણે તો એ પરંપરામાં જન્મ્યા છીએ જ્યાં મહાપુરુષોએ, મેં કાલે હરિભદ્ર સુરીમાં કહ્યું,
દરેક ગ્રંથનો છેડો એમનો આ જ છે. મેં જે કાંઈ પણ પ્રભુ તમારા શાસનની આ શ્રુત જ્ઞાનની ઉપાસના નિમિત્તે જે કાંઈ પણ આરાધના કરી છે, એનાથી જે પુણ્ય મળ્યું હોય એનાથી જીવના સકળ સૃષ્ટિના જીવો એ ભવ વિરહ, આ એમની ઓળખાણ છે. ભવ વિરહ, સહુનું કલ્યાણ થાવ, સૌનો મોક્ષ થાવ, સૌને સદબુદ્ધિ મળો, સૌને સન્માર્ગ મળો, આ જ મારા પુણ્યનું આજે અવસર છે આપણી પાસે. બરાબર છે, એ આખી વસ્તુ અલગ છે. પણ તમે શું કરી શકો? તમે એક જ આક્રોશ જ કરીને શું કરી લેશો? તમે સરહદ ઉપર જવાના નથી, તમે કોઈને કંઈ કરી શકવાના કંઈ કરી શકવાના. તો આપણે શું કરી શકીએ? આપણી શક્તિ એમાં લગાડો જે હું કરી શકું. હું રાષ્ટ્રને શું આપી શકું? મને કહો. રાષ્ટ્ર મારું છે અને મને એના પ્રત્યે પક્ષપાત હોવો જ જોઈએ. કેમ ન હોય? જેના થકી આપણે છીએ એના પ્રત્યે આપણો પક્ષપાત હોવો જ જોઈએ. પણ હું એને શું આપી શકું? ચાલો આપણે ચાર ભેગા થઈને મોદી આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, કોઈ ફાયદો ખરો? એની બદલે આપણે ચાર ભેગા થઈને આરાધના કરીએ, આખો સંઘ ભેગો થઈને 108 નૌકાર ભેગો ગણે, તો એનું બળ એને મળે કે આપણી ચર્ચાઓનું બળ એને મળે? શું કરવું જોઈએ? આપણે મૂર્ખા અહીંયા જ આપણે એમ સમજીએ છીએ કે આક્રોશ કરવાથી જ દેશભક્તિ છે. નહીં, જેનું જે પ્રધાન હોય તે કરવાનું, જેનામાં જે શક્તિ હોય એ કરવા. આજે અનાયાસ નિમિત્ત ગમે તે હશે ઊભું થવાનું, પણ અનાયાસ દાદાની સાલગીરી આવી છે. અઠ્ઠમ તપનું આયોજન આ લોકોએ ચાલુ રાખ્યું, લોકોએ તો ખંખેરી નાખ્યું. હવે ન થાય. કેમ ન થાય? નહીં. કોના નિમિત્તે છે? કેન્દ્રમાં કોણ છે? મારા ભગવાન, હું નહીં, બીજું કોઈ નહીં. કેન્દ્રમાં પરમાત્મા મહાવીર સ્વામી છે. અને અત્યારે તો આપણી પાસે લક્ષ્ય પણ છે, અત્યારે તો આપણી પાસે ઉદ્દેશ્ય પણ છે. આપણી આરાધના, સંઘનું બળ સમજજો. હું આખી કથા નહીં કરું. સૂર્યભદ્રજીની બહેનો શ્રીએ કાળ કરી ગયા, એનો આઘાત લાગ્યો અને એમને એમ થયું કે સમાધાન કોણ કરે? સિમંદર. આરાધના કરી શાસન દેવીની. શાસન દેવીએ કીધું જાઉં ખરું, જાઉં ખરી, પણ એક શરત લઈ જાઉં. આમ સકળ સંઘ અહીંયા હું પાછી ના આવું ત્યાં સુધી કાયોત્સર્ગમાં રહે. કેમ? સકળ સંઘના માત્ર કાયોત્સર્ગનું બળ છે કે રસ્તામાં આવતા મિથ્યાત્વી દેવો એનું બળ અમને નડે નહીં. સંઘના એક કાયોત્સર્ગની તાકાત તમે સમજો. જો દેવતાઓને પણ રોકી શકે તો આ બધું ના રોકી શકે. આપણે એ ભાવનાથી અઠ્ઠમ કરવાનું છે, નહીં ન પ્રભાવના માટે કરવાનું છે, ન કોઈ બીજા ઉદ્દેશ્યથી કરવાનું છે. શું થશે? અતરવાણા થશે કે નહીં? પારણા કરાવશે કે નહીં? પ્રભાવના કરશે કે નહીં? નહીં. આ દેશ પ્રત્યે જો તમને ભક્તિ હોય, આ જે લોકો નિર્દોષપણે મરી રહ્યા છે એમના પ્રત્યે જો તમને મૈત્રી હોય, તમારા હૃદયમાં જો કરુણા હોય, જો પ્રેમ હોય કે આવતીકાલે ભાઈ આ બધું આપણે તો અહીં બેઠા છીએ ત્યાંનું સાંભળીએ છીએ. ઘણા લોકો છે મેં સાંભળ્યા કે સાહેબ અમે ટિકિટ કેન્સલ કરાવી, એ જ દિવસની હતી અમારી, અહીંયાના જ છે, બચી ગયા ને. આવતીકાલે મારોય વારો. પણ આરાધનાનું બળ હવે આની જરૂર છે ભાઈ. હવે આપણા ઉત્સવોની જરૂર નથી, તમારા શક્તિ પ્રદર્શનની જરૂર નથી, તમારા મોટા મહોત્સવોને માંડવાઓની જરૂર નથી. તમારા આત્મામાંથી ઉગેલી ભાવના અને એમાંથી પ્રગટેલું આરાધક બળ એ આ શાસનને, દેશને કામ આવશે. તમને કામ આવશે, તમારા થકી સંઘને, શાસનને કામ આવશે અને આખા દેશને કામ આવશે. આપણે આરાધક બળ વધારવાને બદલે એકલા પુણ્યના ઉપર જોર ઉપર નાચીએ છીએ, કૂદીએ છીએ, એ બંધ કરી દો હવે. તમારા 200 કરોડ ખર્ચેલા છે ને, નથી શાસનને ખપમાં આવતા, નથી તમને ખપમાં આવતા, નથી દેશને ખપમાં આવતા. પણ એક સાચા હૃદયની ભાવનાથી મારા પ્રભુનું બળ છે, મારા આત્માનું બળ છે, મારી આરાધનાનું બળ છે, એ બળ આપ. સંઘનો એક નૌકારનો કૌશક જો દેવતાઓને સ્થગિત કરી શકતો હોય, એમની શક્તિને નબળી પાડી શકતો હોય, તો આ તો અસુરો છે, એમની શક્તિ ના નબળી પડે. પડે જ. એકવાર સાચા હૃદયથી આરાધના તો કરો, કરજો. આ અઠ્ઠમ એ રીતે કરજો. તમારો એક એક મણકો 125 માળા ગણજો. આ ખાલી ભૂખ્યા નથી મરવાનું. મહાવીર સ્વામીના નામની તમને જે મંત્ર ભાવે, ઓમ રીમ શ્રીમ હરમ
શ્રી મહાવીર સ્વામીને નમઃ એ ગણો તોય ચાલે, જે તમને ફાવે તે ગણો. પણ એ દરેક મણકે કરુણાનો ભાવ હોવો જોઈએ. પતાવવાની ભાવના નહીં કરતા. ખાલી 125 માળા ગણવાની છે 3 દિવસમાં, જે રીતે તમને ફાવે. પણ અંદરથી હું તો ઈચ્છું કે અહીંયા અખંડપણે એ આરાધના થાય. એવા નામો નોંધાય ભાઈઓના બહેનોના, 24 કલાક 3 દિવસ 72 કલાક અહીંયા જાપ થાય, શક્ય હોય તો. આગ્રહ કંઈ નથી. અખંડ આરાધનાનું બળ અલગ છે. અને આપણે કેમ ના આપીએ? આટલું યોગદાન ના આપીએ? 1 કલાક, અડધો કલાક. તમારો તો સંઘ જ એટલો મોટો છે કે 10 મિનિટ આપો તોય પૂરું થઈ. અડધો કલાક કોના માટે? મારા આત્મા માટે, મારા શાસન માટે, મારા ધર્મ માટે, મારા દેશ માટે, મારા દેશના લોકો માટે. શિવમસ્તુ સર્વજગ. બસ આ ભાવનાથી આપણે કરવાનું છે. બીજી કોઈ બધી જ જેટલું મનમાં વિકલ્પો હોય ને બધા કાઢી નાખજો, જોડાવું જ. બરાબર? ચાલો.